સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। કાંકરેજને લઈને હવે મોટો નિર્ણય લેવાઈ શકે છે। કાંકરેજને બનાસકાંઠામાં પરત લેવાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। સરકાર કાંકરેજને લઈને ફેર વિચારણા કરી શકે છે અને ટૂંક સમયમાં જ કાંકરેજ મુદ્દે સરકાર નિર્ણય લઈ શકે છે। ધાનેરા મુદ્દે પણ નિર્ણય લેવાઈ શકે છે। સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી અને આ રજૂઆતો બાદ હવે સરકાર નિર્ણય બદલી શકે છે। સ્થાનિક નેતાઓએ સરકારમાં રજૂઆત કરી હતી। કાંકરેજ અને ધાનેરાને લઈને રજૂઆતો કરવામાં આવી હતી, બંધ પાડવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। રાજકીય મુદ્દો પણ બની રહ્યો હતો। આ તમામની વચ્ચે બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સરકાર હવે વિભાજનની અંદર ફેર વિચારણા કરી શકે છે। કાંકરેજ અને ધાનેરાને કદાચ બનાસકાંઠાની અંદર સમાવવામાં આવી શકે છે। મહત્વનું છે કે બનાસકાંઠા વાવ થરાદ અલગ કરવામાં આવ્યું હતું, અલગ જિલ્લો બનાવવાની વાત કરવામાં આવી હતી અને ત્યારબાદથી જ અનેક લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે સરકારે અણઘડ નીતિથી આ નિર્ણય લઈ લીધો છે। ત્યારબાદથી અનેક વિરોધના વંટોળ પણ ઉભા થયા હતા, પરંતુ હવે આ તમામની વચ્ચે હવે સરકાર પોતાનો નિર્ણય બદલી પણ શકે છે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। તો કાંકરેજને લઈને આ મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે। ધાનેરાને લઈને પણ સરકાર નિર્ણય લઈ શકે છે। ફેર વિચારણા કરવામાં આવી શકે છે। મહત્વની માંગો હતી કે કાંકરેજને બનાસકાંઠાની અંદર સમાવિષ્ટ કરવામાં આવે અને આ મામલે અનેક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, રેલીઓ કરવામાં આવી, લોકો એકત્રિત પણ થયા હતા। સંવાદદાતા હિરેન પાસેથી વિગતો લઈશું। હિરેન, એક મહત્વના સમાચાર બનાસકાંઠા વિભાજનને લઈને સરકાર હવે ફેર વિચારણા કરી શકે પોતાના નિર્ણય પર। પહેલી વખત જ્યારે બનાસકાંઠા જિલ્લાના આગેવાનોને રાજ્ય સરકાર અને પ્રભારી મંત્રી બળવંતસિંહજી સાથે મુલાકાત કરી એ દિવસે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે સરકાર આ અંગે પુનઃ વિચારણા કરશે। પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી હરજીવન પટેલે પણ આ અંગે સ્પષ્ટતા કરી હતી અને એ જ પ્રકારે કાંકરેજ તાલુકાને લઈને જે વિવાદ હતો એ વિવાદમાં રાજ્ય સરકાર પુનઃ વિચારણા કરી રહી છે। સંભવતઃ કાંકરેજ તાલુકો જે છે એને બે ભાગમાં વહેંચવાની રાજ્ય સરકાર તૈયારી કરી રહ્યું છે, જેથી કરી અને કાંકરેજમાં જે વાવ થરાદ બાજુનો જે પટ્ટો છે એ લોકોને વાવ થરાદની અંદર સમાવેશ થાય અને પાલનપુર તરફનો જે ભાગ છે એ ભાગને ભાજપના નેતા જોડાયા છે। કિરીટભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝ પર। કિરીટભાઈ, બનાસકાંઠા વિભાજનનો મુદ્દો જ્યારથી વિભાજનની જાહેરાત સરકારે કરી હતી ત્યારથી જ વિવાદ ઉઠ્યો હતો। સ્થાનિક લોકોની અનેક માંગો હતી અને હવે એમાં મહત્વના સમાચાર એ મળ્યા છે કે વિભાજનને લઈને હવે સરકાર ફેર વિચારણા કરી શકે છે। આ વાતમાં કેટલું તથ્ય છે અને ફેર વિચારણા થાય તો લોકોની જે માંગણી હતી તે સંતોષાશે કે કેમ? સર્વપ્રથમ તો બનાસકાંઠા જિલ્લાને નવા વર્ષની અંદર જિલ્લાની જે ભેટ આપી છે જેના કારણે બનાસકાંઠા વાસીઓમાં ખુશી અને આનંદની લાગણી છે। વિભાજન બાદ જે નવો જિલ્લો નિર્મિત થવાનો છે વાવથરા જિલ્લામાં, એમાં જે સૂચિત તાલુકાની જે જાહેરાત થઈ એમાં જે લોકોની માંગણી છે એ લાગણીને ધ્યાને રાખીને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા આગેવાનોને, કાર્યકર્તાઓને, શ્રેષ્ઠીઓને, વેપારીઓને, લોકોને સાંભળવાની પ્રક્રિયા પણ થઈ રહી છે અને સરકાર હંમેશા માટે લોકોની સુખાકારી માટે, જનહિત અને જનકલ્યાણ માટે કામ કરી છે અને બનાસકાંઠામાં જે નવા જિલ્લાની રચના થઈ છે એની પાછળ પણ બનાસકાંઠાના લોકોના હિત માટે, કલ્યાણ માટે જાહેરાત કરવામાં આવી છે અને સરકારે ખૂબ સારો નિર્ણય કર્યો છે, યોગ્ય નિર્ણય કર્યો છે અને ભવિષ્ય પણ યોગ્ય નિર્ણય કર્યો। કિરીટભાઈ, જ્યારે વિભાજનની વાત સરકારે કરી હતી, વાવ થરાદને અલગ કરવાની વાત કરી હતી, ત્યારબાદથી લોકોનો એક એવો મુદ્દો પણ રહ્યો હતો કે સરકારે અણઘડ નિર્ણય લઈ લીધો છે। ત્યાંના સ્થાનિક લોકો, સ્થાનિક આગેવાનો સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં નહોતી આવી। ત્યારે હવે લાગી રહ્યું છે કે જો સરકાર ફરી વખત ફેર વિચારણા કરવા ઈચ્છે છે તો લોકોના મંતવ્યો લેવામાં આવશે। લોકોની જે માંગણીઓ હતી, કાંકરેજ, ધાનેરાને લઈને, અન્ય ગામો લઈને પણ માંગણીઓ હતી, તે સંતોષાશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા લોકો માટે, લોકોની સુખાકારી માટે, લોકોની સમૃદ્ધિ માટે કામ કરે છે। જિલ્લાનું વિભાજન પણ એટલા માટે થયું છે અને લોકોની જે લાગણી છે અને જે માંગણી છે એ બાબતમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબને જવાબદારી આપી છે અને બળવંતસિંહજીએ આ લોકોને સાંભળ્યા છે અને સરકાર એમાં યોગ્ય નિર્ણય કરે।
ઠીક છે કિરીટભાઈ, જોડાયેલા રહેજો. આ તરફ કોંગ્રેસના નેતા ભરતસિંહ વાઘેલા પણ જોડાયા છે ફોન લાઈન પર. ભરતભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર. ભરતભાઈ, બનાસકાંઠા વિભાજનનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, અનેક રાજકીય આગેવાનો પણ તેમાં જોડાયા હતા, સૂર પુરાવવામાં આવ્યો હતો. જો કે હવે સરકાર પોતાના વિચાર પર જ વિમર્શ કરવા ઈચ્છે છે. ફરી આ કદાચ નિર્ણય બદલાશે તેવું પણ લાગી રહ્યું છે. ફાલ્ગુનીબેન, પહેલો તો આપનો અને સંદેશ ન્યૂઝનો આભાર માનીશ કે અમારા કાંકરેજના ધારાસભ્ય અમરતસિંહ ઠાકોર, અમારું સંગઠને જે રીતે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યું એમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક પ્રતિનિધિઓએ લોકોની સંવાદ કર્યા વગર અથવા તો લોકમત લીધા વગર જે રીતે આડેધડ નિર્ણય થયો એના સામે જબરજસ્ત જનતામાં આક્રોશ હતો. કાંકરેજ હોય, દિયોદર હોય, ભીડી હોય, ભાભર હોય, ધાનેરા હોય, પ્રજા ભયંકર નારાજ છે. વાવ-થરાદને જિલ્લો બનાવ્યો એની સામે અમારો કોઈ વાંધો નથી, પરંતુ મારી તો આજે આપના ચેનલના માધ્યમથી હજી પણ રાજ્ય સરકારની વિનંતી છે કે ગુજરાતની અંદર ઘણા બધા નાના જિલ્લાઓ છે. આજે દિયોદર પણ વગર જિલ્લાની માગણી રાખી રહ્યો છે, ત્યારે હું આપની ચેનલના માધ્યમથી રાજ્ય સરકારને વિનંતી કરું છું કે કાંકરેજને હજી બનાસકાંઠાની જગ્યાએ જો દિયોદરને વડુ મથક બનાવી અને વગર જિલ્લો જાહેર કરવામાં આવે તો 2 તાલુકા બનાવવા આવે, ભીડી તાલુકો બનાવવા આવે, ભાભર હોય, લાખણી હોય, દિયોદર હોય તો એક નવો જિલ્લો બની શકે છે. છતાં પણ કાંકરેજની પ્રજાની જે માગણી હતી, અમારા ધારાસભ્યશ્રી હોય, ચૂંટાયેલી પોપ હોય, અમારા કોંગ્રેસના સંગઠનના લોકોએ પણ માંગણી મૂકી હતી કે અમારે વાવ-થરાદમાં નથી જવું, અને આખરે રાજ્ય સરકારને એવું લાગ્યું છે ક્યાંક એમના નિર્ણયમાં કાચું કપાયું છે. તો હજી પૂર્ણ વિચારણા કરી હોય તો એ બાબત સારી છે, અને હું ચોક્કસ અમારા ધારાસભ્યશ્રી અને લોકોએ જે આંદોલન કર્યું એમાં આખરે ભારતીય જનતા પાર્ટી. બિલકુલ ભરતભાઈ, અને સાથે જ ભાજપના નેતા પણ જોડાયા હતા. તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે અત્યારે જે મહત્વના સમાચાર મળ્યા હતા કે બનાસકાંઠાની અંદર વિભાજનને લઈને સરકાર નિર્ણય લઈ શકે છે, પરંતુ એક તરફ કોંગ્રેસ હજી પણ ઓગળ જિલ્લાને લઈને માંગ કરી રહી છે.